હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? તો અમદાવાદમાં આજે તો ચાલો આજના વ્લોગની શરૂઆત આપણે કરી દઈએ. તો હાલ હું રાહુલ જઈએ છીએ સાલડી, જ્યાં મતલબ કે મંદિર છે એક, તો ત્યાં અમારે બાજા કરવાની છે. તો હાલ ત્યાં જઈએ છીએ, તો ત્યાં જઈને મળીએ. તો ઘડી આવજો, મળીએ થતી. જગુદમ કોમ તો બતાવી દઉં ને, જગુદમ બહાર આવી છે નહીં. બોલવાને બે રેવા આટલા તમે પહોંચી જશીએ કઈ ગોમાં એ મને તો ખબર નહીં. ખેરવા તો ખેરવા તો પકી જશે. તમે જોઈ શકો છો આવું પકો ખેરવા તો પકી જશે. હજી તો વાર લાગશે, મતલબ પકડી બધી. હા, મંદિર આવે એક મેળો પડે આવી હજી આબા તો જો ફ્રેન્ડ આટલે એક મંદિર આવો. એ મંદિરે દરો આટલો ભરાય છે. હા, એટલે બોલતા આવશે એટલે કહી દે. જો ફ્રેન્ડ આટલે એક મંદિર આવો. નવસા સજીમાં આરી મંદિર જે દિવસે તારો આઠમ નો અહીંયા મેળો ભરાય ને, તો અહીંયા તારો આઠમ નો મેળો ભરાય છે. તમે જોઈ શકો છો. ટાઈમ પડશે તો આવતી વખત આપણે વિઝિટ કરશું. ખુલ્લું હોય મંદિર તો જો ફ્રેન્ડ્સ વળતા આવીએ દર્શન કરી એટલે આપણે તો આગળ વિઝિટ કરશું. યુનિવર્સિટી નો પાછળનો ભાગ છે, મતલબ કે પાછળનો રસ્તો છે. હોસ્ટેલ વિભાગ ચાલુ છે. આ છે ગણપતિ યુનિવર્સિટી નો પાછળનો વિભાગ. તો જો ફ્રેન્ડ્સ અહીંયા તો મારા ખ્યાલથી અહીંયા પણ એક ગેટ જોઈ શકો છો. અહીંયા પાછળ એક ગેટ છે. ભગવાનની તૈયારી છે, મતલબ ભગવાનની તૈયારી છે. કઈક આવો છે ચોમાસાના લીધે. ભગવાનની તૈયારી છે. તો આપણે તો એ જવાનું છે. મતલબ તો જો ફ્રેન્ડ્સ પેલું રહ્યું દેવનું મંદિર એ જોઈ શકો છો. તો આપણે તો એ જવાનું છે દર્શન. સાલડી તો પોકી જશીએ. સાલડી પોકી જશીએ કે દર્શન કરી આપણે જે કરવાનું છે બધું બતાવી એમાં આપણે જશું. આપણે મંદિરે લગાવેલું મંદિર નહીં, આ તો સ્કૂલ તો જઈએ મંદિરે દર્શન કરવા અને બાદાપુરી કરવાની હતી. એ જઈએ જો રાહુલ તો જોય આપણે ભાઈ બધું ભાઈ બિચાર બાકી તો કરાવીએ. તું વજન વાળું હોય તો વજન જ લાગે. તો જો ફ્રેન્ડ્સ એટલે તમે પહોંચી જશીએ મંદિરે દર્શન કરવા. ફોટો લીધો નહીં હો. તો જો ફ્રેન્ડ્સ મંદિરે તો પહોંચી જશીએ. આપણે બાદાપુરી કરવાની હતી બળિયા બાપજીએ. મેં મોનેલી હતી, હું બીમાર પડી હતી તારા આજ પૂરી કરવા આવી જશીએ હું રાહુલ બે જણા. તો જો આ મંદિર કંઈક દર્શન કરવા તો આવી જાય. એ મૂકવી પડશે ને પહેલાં પ્રસાદી મૂકો. તો જો ફ્રેન્ડ્સ દર્શન કરવા છીએ મંદિરે. આ મંદિર
આપણે જઈએ ફટાફટ કરવા. તો થાય ને પૈસા જય आप ऊपर बहुत चलना करो. अब ये बाप तो मौसम खराब आ गया, चलना करो. मुझे देखा दो लोग बोले थे खाली में छुट्टी बात है पति रखा था. जय भैया दादा हे बापा था बापा बहुत दुखा था बहुत. जय बापा जय સિર્ફ પીલા શરૂ શરમ આવે. થઈ ગયા તો જો કઈ છે એટલે આવી જશો દર્શન કરવા. દર્શન કરી દઈએ બધા પૂરી થઈ જશે તો આપણે પાછળ જઈએ ઘેર. હારું હારું વતન તમે દર્શન તો કરી લીધો છે ને હવે જશું ઘેર. મળીએ તો એક વાર રહીને ઘેર જઈને મતલબ ઘેર નહીં હજી તો મહાદેવના મંદિરે જવાનું છે દર્શન કરવા. તો જઈને મળીએ આશા બળિયા બાપજીનું મંદિર જઈએ. તો જો કઈક આવું મંદિર છે બહુ તો હેડ્યા. દર્શન તો કરી લીધા છે ને આવું છે તમે નોતાઈ દઈએ. તો જો આ રહ્યું મંદિર તો બધા પૂરી કરી લીધી છે. હવે પાછળ ઘેર જઈએ છીએ તો મતલબ મહાદેવના મંદિરે જશું તો અહીંથી અહીંયા એક મંદિર છે બીજું મહાદેવનું ત્યાં આગળ જઈએ તો જઈને મળીએ. પકડી આવજો. જો ફ્રેન્ડ્સ આપણે દર્શન તો કરી લીધા છે અને હવે પાછા રિટર્ન જઈએ છીએ. આ રહ્યું નવું કહેવાય શરમનું ઘર. તો આપણે જઈએ પાછા. તો જો એ બાજુની સ્કૂલ છે. આના કયો ઝાડ કહેવાય આવું તો આ તો તાળી છે તાણું. હેલો ફ્રેન્ડ્સ આપણે જઈએ છીએ હવે રિટર્ન. ત્યાં આગળ અહીંયા સાલડી બીજું મંદિર છે મહાદેવનું દર્શન. તમારે કોઈ દિવસ અહીંયા દર્શન કરવા આવવું હોય તો આવજો. બહુ જ મસ્ત મંદિર છે. તો હવે આપણે જે મહાદેવના મંદિરે તો મળીએ તો જઈને તો મળીએ થોડીક વાર ને તો કરી આપજો. વોકવાર થઈ ગયો છે ને રાહુલ તો મૂકીને જતા રહે. હવે આપણે હેઠળ જઈએ છીએ. મૂકીને જતા રહેશે એરા એક્ટિવા પાર્કિંગ કરવા. એટલે ભાઈ ને આવું કંઈક મંદિર છે. દર્શન કરવા તમે આવી ગયા છીએ મહાદેવના અને પ્રિયા જોઈ શકો છો. એકલા મૂકીને મને આવતા રહે છે એવું કહેવાય માણસો. તો જો ફ્રેન્ડ્સ આવું કંઈક મંદિર છે અહીં જોઈ શકો છો. કારણ કે શ્રાવણ મહિનો ચાલે છે બધું ફૂલ સજાવટ મને લાગતું નહીં અંદર ઉતારવા. કંઈક આવું મંદિર છે અહીંયા તમે જોઈ શકો છો. આવું મંદિર છે અહીંયા. આયા હતા જોતા નહીં.
તમે જોઈ લીધું કે આવું કંઈક મંદિર છે અહીંયા આવે અને શ્રાવણ ચાલો સારી રીતે સજાઈ દીધું છે અને આપણે દર્શન કરી ગયા છીએ ને પાછા રિટર્ન જઈએ. પેલું ભગવાન પેલા શંકર પાર્વતી નું શું હતું? તો કોઈ ફાયદો નથી. તો જો ગાઈસ આપણે ये तो है હરિશ્વર મહાદેવ જે સામે રાખી તમારા લોકોને જોવું હોય તો જો એ દર્શન કરવા બહુ સારું છે. એટલે શ્રાવણ મહિનો ચાલુ છે એટલે આજુ પબ્લિક ચાલુ રહેશે. તો આ હરિશ્વર મહાદેવ મંદિર જે તો આવેલું છે તો દર્શન કરવા તો પૂરું સાચું અમે દર્શન કરી લીધા છે. તો મળીએ ઘરે જઈ તો ઘડી આવજો મળીએ થોડી થોડી તો લેવાની આપણે દર્શન કરી લીધા છે. તો હવે ઘરે જઈને મળીશું. આગળ આવજો મળીએ ઘરે જઈને. આપણે દર્શન તો કરી લીધા છે અને અહીં છે બધું. એ તો વિશ્રામ ગૃહ છે. હા બધું તમે કરો હું તો કંટાળી હતી. તો કઈક આવું છે અહીંયા તમે જોઈ શકો છો આ મંદિરનું. સંત આપણે કરી લીધો છે. રાહુલ એક્ટિવા લેવા જશે. આવું કંઈક મંદિર છે તમે જોઈ લીધું. દર્શન કરી લીધા છે. હવે રિટર્ન જઈએ છીએ ઘેર કારણ કે સાલડી જે બાધા કરવાની હતી એ પતે ને આપણે અહીંયા પીપળેશ્વર મહાદેવનું એક મંદિર હતું ત્યાં આગળ દર્શન કરવાના હતા. તો તમે જોઈ શકો કઈ દેખાય મંદિર આગળ આપણે દર્શન કરી લીધા છે ને આપણે રિટર્ન જઈએ છીએ ઘેર. તો તમે જોઈ શકો છો કે આપણે રિટર્ન જઈએ છીએ ઘરે જઈને મળીશું. તો ઘડી મળીએ ઘેર જઈને તો ઘડી આપણે મળીએ ઘેર જઈને. ફ્રેન્ડ્સ આપણે ગેસ તો આવી ગયા છીએ મતલબ ગેસ પકવાની તૈયારી છે. આપણે ગયા હતા દર્શન કરવા અને બાધા પૂરી કરવાની હતી બળિયા બાપજીએ. તો એ બાધા પણ પૂરી કરી દીધી અને પીપળેશ્વર મહાદેવી દર્શન પણ કરવા આવ્યા સાલડી. ત્યાં આગળ મંદિર છે બે તમે જજો વિઝિટ કરવા બહુ સારા છે અને દર્શન કરવા જજો. બહુ સારા મંદિર છે દેખવા લાયક સ્થળો છે. અમે ગયા હતા અને રિટર્ન પાછા ઘરે તો આવી ગયા છે. અને આજના બ્લોગનો આપણે આટલા સુધી એન્ડ કરી દઈએ. કાલ સવારે મળીશું. બ્લોગ જોજો કેવો લાગે છે. સારો લાગે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નવા ચેનલને પ્રેમ આપતા રહેજો. તો આવજો બાય બાય હર હર મહાદેવ. કાલ સવારે મળીશું. બાય બાય.